ભાજપના નેતા વિનોદ તાવડે મહારાષ્ટ્રની એક હોટલમાં 5 કરોડ રૂપિયા રોકડા લઈને તેને મતદારોમાં વેચવાના આરોપ પર કાનૂની નોટિસ મોકલી છે। તેમણે આ નોટિસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રવક્તા સુપ્રિયા શ્રી નેટને મોકલી છે। તો આ નોટિસમાં તેણે માફીની માંગણી કરી છે અથવા તો 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે। તો આ તમામ નેતાઓને તેમના વકીલ વતી આ નોટિસ મોકલવામાં આવી છે। તાવડેના વકીલે કહ્યું છે કે આ તમામ નેતાઓએ કાં તો માફી માંગવી પડશે અથવા તો માનહાનિના કેસનો સામનો કરવો પડશે। વિનોદ તાવડેએ ટ્વિટર પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। તેમણે લખ્યું છે કે કોંગ્રેસનું એક જ કામ છે અને તે છે જૂઠ ફેલાવવાનું। આમ કહીને કોંગ્રેસ રાજનીતિ કરી રહી હોવાનું જણાવી તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।